બરવાળાથી બોટાદ તરફ જતા રસ્તામાં આવતા 3 પ્રખ્યાત મંદિરો 1. સ્વામિનારાયણ મંદિર કુંડળ. બરવાળાથી બોટાદ હાઇવે ઉપર જતા કુંડળ ગામ આવે છે. ત્યાં ઉતાવળી નદીને કિનારે ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. અહીંના દરબાર હાથિયા પડગર શ્રીજી મહારાજના અનન્ય ભક્ત હતા. તેમનો દરબારગઢ આ મંદિરની અંદર આવેલો છે. જ્ઞાનજીવન સ્વામી દ્વારા આ મંદિરનો મોટા પાયે વિકાસ કરવામાં આવ્યો છે. અહીં તમને ભોજન પ્રસાદની વ્યવસ્થા મળી રહેશે. જો તમે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા હોવ તો આ સ્થળે જવાનું ચૂકશો નહીં. 2. સારંગપુર મંદિર. બરવાળા બોટાદ રોડ ઉપર સારંગપુરમાં કષ્ટભંજન દેવનું એક પ્રખ્યાત મંદિર આવે છે. 175 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણના સમર્થ સંત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ અહીં આ વિસ્તારના કષ્ટ દૂર કરવા માટે કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. અહીં અથાળાવાળા સ્વામીના મંડળે ખૂબ વિકાસ કર્યો છે. અહીં તમને 24 કલાક ભોજન પ્રસાદની અને રહેવા માટેની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ થશે. 3. ગઢડા મંદિર. બરવાળાથી બોટાદ રોડ ઉપર ભગવાન સ્વામિનારાયણનું ઘર એટલે ગઢપુર આવે છે. અહીં ગોપીનાથજી મહારાજનું ભવ્ય મંદિર અને અહીંના દરબાર દાદા ખાચરનો પરમ પવિત્ર દરબાર ગઢ આવેલો છે. અહીં ગઢપુરમાં અનેક દર્શનલાયક પ્રસાદીના સ્થળો આવેલા છે. અહીં તમને રાત્રિ રોકાણ માટે સુંદર ઉતારાની વ્યવસ્થા મળી રહેશે અને સાથે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા મળી રહેશે. આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.